વડોદરામાં માંજલપુરમાં પતિએ પત્ની ઉપર કરેલા ફાયરિંગ પહેલાના સીસીટીવી સામે આવ્યા છે। પત્નીએ મકાનની કમ્પાઉન્ડ વોલ કૂદીને ઘરમાં પ્રવેશ કર્યો હતો। સુરક્ષા કર્મી સાથે રકઝકના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। રકઝક બાદ મામલો બચક્યો હતો અને ફાયરિંગની ઘટના બની હતી। આરોપી પતિની પોલીસે ધરપકડ કરી છે। હરમિંદર શર્મા અને તેની પત્ની વચ્ચે મિલકત અંગે વિવાદ ચાલી રહ્યો હતો। આરોપી પાસેથી પોલીસને 55 જેટલા કારતૂસ પણ મળી આવ્યા છે। આરોપી પતિ 3 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર પણ છે અને આરોપી પાસે મોટી માત્રામાં કારતૂસ ક્યાંથી આવ્યા તે દિશામાં પણ અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરાના માંજલપુરમાં પતિએ પત્ની ઉપર જે ફાયરિંગ કર્યું હતું તે પહેલાના સીસીટીવી સામે આવ્યા છે। કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? વૈભવી, માંજલપુરમાં પતિ દ્વારા પત્ની ઉપર ફાયરિંગ કરવામાં આવેલું અને આજે ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ છે બહાર આવ્યા છે। જે રીતે આ ફાયરિંગ થયું એની પહેલા પત્નીએ 2 લોકો સાથે મકાનની કમ્પાઉન્ડ વોલ કૂદી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો। સિક્યુરિટી ગાર્ડ રકઝક કરી રહ્યો હતો, તેમ છતાં આ તમામ લોકો છે ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા। રકઝક બાદ મામલો બીત્યો અને આ ફાયરિંગની ઘટના બની હતી। પોલીસને આજે ફાયરિંગની ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ છે ત્યાં ઘરમાંથી જ મળ્યા છે અને એને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। પતિ હરવિંદર શર્માની પોલીસે ધરપકડ કરી છે। એને અત્યારે રિમાન્ડ ઉપર છે, એની તપાસ કરવામાં આવી રહી છે। 79 વર્ષીય હરવિંદર શર્મા 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। આરોપી પાસેથી પોલીસને 55 જેટલા કારતૂસ પણ મળી આવ્યા છે। આટલી મોટી સંખ્યામાં કારતૂસ કેમ રાખ્યા હતા એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। સીસીટીવી ફૂટેજના આધારે કે જે રીતે પત્ની અને અન્ય 2 વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ઘરમાં ઘૂસ્યા છે તેના કારણે આવ્યા હતા, આ દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। જી વૈભવી, બિલકુલ આભાર માનુ તમામ જાણકારી માટે।